બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે તળાવમાંથી વધુ પડતી માટી ખોદાતા પ્રજાપતિ સમાજ તથા ખેડૂતોનો ઉગ્ર વિરોધ। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। માટી ખોદકામ સદંતર બંધ થાય એવી ગામના સ્થાનિકો તથા પંચાયત સદસ્ય સહિતની માંગ ઉઠી છે। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવમાંથી માટી ખોદવામાં આવી રહી છે, જ્યારે સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર પ્રજાપતિ સમાજે માટી માટલા બનાવવા માટે ઉપયોગ કરતો હોય છે અને માટલા બનાવી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે રાત દિવસ ચાલતા માટી ખોદકામથી વધુ પડતી માટી ખોદીને નેશનલ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા લઈ જવામાં આવેલ હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। આજે પ્રજાપતિ સમાજ તથા આસપાસના ખેડૂતોને આ વધુ પડતી માટી ખોદકામથી ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોનું એવું કહેવું છે કે તળાવ વધુ પડતું ઊંડું થતાં ત્યાં પાણીનો સ્તર કૂવામાં નીચે જતો રહેશે, જેથી કરીને સિંચાઈની સમસ્યા ઊભી થવાની ભીતિ જોવા મળી રહી છે અને પ્રજાપતિ સમાજને તો માટી જ ન મળતા તેઓ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે એ મૂંઝવણમાં છે। અને ખાસ કરીને ચર્ચાનો વિષય છે કે આ ભારદારી વાહનો દ્વારા લઈ જવામાં આવે છે, જેને લઈને રેલવે ફાટકની બાજુમાં આવેલા નાળું પણ જોખમી બન્યું છે। જો એ નાળું તૂટી જશે તો ખેડૂતો માટે સંકટરૂપ સાબિત થાય એમ છે, જેથી કરીને સ્થાનિકો દ્વારા માટી ખોદકામ કરતા કોન્ટ્રાક્ટરોને અટકાવી દેવામાં આવ્યો હતો અને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા। આ માટી ખોદીને તળાવની બહાર પાડી કરવા માટે કાં તો પછી ગામના ખેડૂતોને ઉપયોગમાં લેવા માટે હોઈ શકે, ત્યારે નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરને આ માટી કેમ આપવામાં આવે છે એવા અનેક સવાલો આજે સ્થાનિકો કરી રહ્યા છે। શું કોઈ ભ્રષ્ટાચારની સુવાસ આવી રહી છે? એ તો વધુ પડતી તપાસ હાથ ધરવામાં આવે તો જ બહાર આવી શકે એમ છે। બ્યુરો રિપોર્ટ, વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। મારી જિંદગી પૈસા ને છત્તીસગઢ થી લઈને આખા 12 જિલ્લામાં 12 રાજ્યોમાં કામ કર્યા એટલે દાદાગીરી વાત નહીં કરવાની। જો દાદાગીરી સેબી વાત ના કરતા ભાઈ, સમજી લો, નુકસાન પડશે। તમે એવું કહેતા હોય ને કે એક વસ્તુ તમે એવું કહેતા હોય ને ચોરી આપણે વાત કરવાની વાત કરો, તમે મને લખાણ આપી દો, ચાલો એ જમીનભાઈ છોડો ને હવે તમે દાદાગીરી કાકા જો બે હાથ આમ કેમ કરીશ તમારે નમીશ, પણ દાદાગીરી કરો કોઈ આવ્યો ને તો એક વસ્તુ તો કોઈનું નહીં ચાલે। અને એની હું છે ને હું હજુ કહું, હજુ જઈ લગીને આ સુધીરભાઈ ની ઇજ્જત કરી મેં, સુધીરભાઈ કીધું મને કેદાર આયા ને તો આ ખોદી નાખ્યું ને હું માટી નહીં લે। ચાલો ને કામ કરો ને, આપણે છે ને કશું કરવું નહીં, પ્રાંત મેં જે કાલે ખાલી આપણે પરમિશન માંગ સાહેબ ને કહીએ કે તમે પરમિશન કેવી આપી છે, કોન્ટ્રાક્ટર ને આપી છે અને ચાહે મેં એ મફત નહીં લેતા, એ બી કોન્ટ્રાક્ટર છે ને સરકાર મારી વાત સાંભળો, અરે વિડીયો બનાવો ને તમે જે બનાવો તમને કેવી રીતના પરમિશન આપેલી છે?